નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી કેકારાનું મિત્રો પેપર સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે. તમારો સમય 2 કલાક છે. તો પ્રશ્ન નંબર 1 આપણે વાત કરીએ. તેમાં તમે દેખી શકો છો મિત્રો કે નીચેના પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો. સૂરજ રોજ ક્યાંથી આવતો અને ક્યાં આથમતો હતો? તો પહાડ પાછળથી આવતો અને સાંજ છોકરાનું ઘર પાર કરીને આથમી જતો. બકરીને છોડના પાન ખાતે જોઈ માળીએ શું કર્યું? તો માળીને ગુસ્સે થઈ તેના માથામાં જોરથી ડાંગ ફરફરાવી. ચાળીયો ઊભો છે, ખેતરમાં શું છે? કાબર છે, ચકલા છે, મેના છે, પોપટ છે, મોર છે, થોરની વાડ છે, બાવળના કાંટા છે, મોતી જેવા કણસલા અને બિલોઈ પાક છે. સુપણખા કપાયેલું નાક લઈને ભાગતા શું થાય છે? હું તમને ત્રણને જોઈ લઈશ. રંગલીએ આવીને કોને નમસ્કાર કર્યા? તો મિત્રો, તમે જોઈ શકો છો કે રંગલીએ નાનાને, મોમને, જાડાને, પાતળાને અને છોકરાઓને નમસ્કાર કર્યા. ત્યારબાદ મિત્રો, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં જે ઉત્તર લખવાના, કોઈ પણ 3 લખી શકો છો મિત્રો, 4માંથી. દરેકના 6 માર્ક્સ છે. બકરી છજુ કાકાના કાબૂમાં કેમ રહેતી હતી? તો બકરી ભૂખી હોવાથી તેને દોરડું છોડાવવા ધમપછાડા કરે છે. અને છછુ કાકાને ધ્રાદ અને અસંકત છે, તેથી બકરી તેમના કાબૂમાં રહેતી હતી. ડાયનાસોર દેખાવે કેવું હતું અને તે ક્યાં આવીને ઊભું રહ્યું? તો ડાયનાસોર દેખાવે ડુંગર જેવું વિશાળ હતું અને તે પગદંડીના છેડે લંબાવેલા ચોરસની સામે આવીને ઊભું રહ્યું. ત્યારે મિત્રો આગળ વધીએ. લક્ષ્મણે સુપર્ણખાનું નાક શા માટે કાપી નાખ્યું? તો શૂર્પણખા આ સીતાને મારવા તેમના 4 હુમલા કરવા અને સુંદર યુવતી માંથી વિકરાળ રાક્ષસી બની ગઈ હતી. ભયંકર અવાજો કરતી તે સીતા તરફ ઘસીને તે સ્ત્રી હતી, એટલે કે ઓછી સજાના ભાગરૂપે લક્ષ્મણે તેનું નાક કાપી લીધું. રાજાએ મંદિરનું ઉદ્ઘાટન પ્રસંગે ઉજવવાનું કેમ ટાળ્યું? રાજાએ મંદિરનું ઉદ્ઘાટન પ્રસંગે ઉજવવાનું ટાળ્યું કેમ કે મંદિરમાંથી કોઈના રડવાનો અવાજ આવ્યો અને તેના કારણે લોકો આમ તેમ ભાગ કરવા લાગ્યા અને પૂજા સ્થળે થયું અસ્તવ્યસ્ત થઈ ગયું. ત્યાર મિત્રો ખરા ખોટા છે, તે તમે જોઈ શકો છો. સીતાનું બીજું નામ જાનકી પણ હતું. આ વિધાન કેવું સાચું છે? રંગીલો રવિ ડુંગરની દોસ્તીની વાત ભૂલી ગયો. આ વિધાન કેવું છે? ખોટું છે. શેઠે છજુ કાકાને 4 ચાબખા માર્યા. આ વિધાન કેવું છે? ખોટું છે. ટાઈમ સ્ટાર 1 TS1 વિમાન હતું. વિધાન કેવું છે? ખોટું છે. ચલો મિત્રો, કોણ બોલે છે વાક્ય આપણે કહેવાનું છે. તો મિત્રો, કોણ બોલે છે? એ લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી. કોણ બોલે? રંગલો બોલે છે. પરંતુ હું તો શ્રીરામનો સેવક છું. આ કોણ બોલે? લક્ષ્મણ બોલે છે. ચૂપ મૂર્ખના સરદાર, શાંતા બોલે છે. ઓર ચીજ છે, આમાં કંઈ જ લખેલું નથી. બધા પ્રધાનો બોલે છે. રાજાના પ્રધાન છજુ કાકાને ખાલી જગ્યા કહે છે, બેવકૂફ કહે છે. તાડકા ખાલી જગ્યા હતી, તમે માયાવી રાક્ષસ હતી. ત્યારે મિત્રો અહીંયા ટૂંકનો જ લખવાનું. છજુ કાકાની બકરી 125 નંબરના પેજ ઉપર તમને નવનીતમાં જોવા મળશે. 14 કરોડ તમે દેખી શકો છો. વર્ષ પહેલાંની પૃથ્વી શું? 2094. આ પણ મિત્રો દેખી શકો છો 145 નંબરના પેજ ઉપર. તો મિત્રો, તમારે બધા 12માંથી 10 ગમે તે લખવાના છે. તો મિત્રો, વાંચો, અર્થ સમજો કે નિશાની વાક્યો ફરતી લખો. એક વાક્ય, સુપ્રભાત, હું મજામાં છું. બરાબર. નિશાની કઈ આવશે તમારે કહેવાની છે? સુપ્રભાત, હું મજામાં છું. પ્રશ્નાર્થ આવશે કે અલ્પવિરામ આવશે? તો મિત્રો શું આવશે? અલ્પવિરામ આવશે. શું આવશે? અલ્પવિરામ. કૌંસમાંથી યોગ્ય શબ્દ ઉમેરી નીચેનામાંથી વાક્ય ફરીથી લખો. ઝડપથી સાચવીને. હારને થેલીમાં મૂક્યો. થેલીના હારને સાચવીને મૂક્યો.
કૌંસમાંથી લીટી દોરેલા શબ્દના નજીકના અર્થવાળો શબ્દ શોધીને શબ્દ ખાલી જગ્યા લખો. આ મોતીચૂર જબરી મીઠાઈ છે, કોઈના ઘરે ખાઈ સ્વાદિષ્ટ કાજુથી ભરપૂર જ લાગે. જીભને પસંદ પડે એવી ગળી કાજુથી ભરપૂર છે મિત્રો. બીજા નંબરનો પ્રશ્ન છે, આપણે 400 રૂપિયાની ઘડિયાળ પહેરીને શ્રીમદ પૈસાદાર એટલે કે પૈસાદાર લોકો 4 રૂપિયાની ઘડિયાળ 4000ની ઘડિયાળ પહેરીને બંને ઘડિયાળનો સમય તો એક જ સરખો બતાવે છે ને. ગરીબ અને પૈસાદારને સુંદર કોઈ પણ લખવાનું થતું હોય છે. કૌંસમાં આપેલા દરેક શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય લાંબુ કરો. તો વાક્ય છે, ગઈ ધૂળેટી પર ગટુએ કનુનું મોઢું એવી રીતે દીધેલું કે કનુની મમ્મીએ તેને પણ ઓળખી શકી નહીં. કાળ મેષ કે તોફાની. ગઈ ધૂળેટી પર ગટુએ કનુને મોઢું એવી કાળું મેષ કરી દીધો કે તેની કનુની મમ્મી પણ તેને ઓળખી શકી નહીં. ઉદાહરણ 5 તમે જોઈ શકો છો મિત્રો. તો આ રીતે તમારે બંધ બેસતું જે ઉદાહરણ 5 મુજબ તેને કેમ કે ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. તો પ્રશ્ન અહીંયા ઉપયોગ જેમ કર્યો છે તે તમારે લખવાનો થતો હોય છે મિત્રો. બરાબર. કે શું લખવાનું છે? હું સાંજે બગીચામાં દોરડા કૂદતી હોઉં અને હું સાંજે ધાબા પર નૃત્ય કરતી હોઉં. અથવા શું આવશે? અથવા હું સાંજે દોરડા કૂદતી હોય અથવા બે વસ્તુ સાથે ના થાય. બરાબર, માટે શું આવશે? અથવા આવશે. આર્યને વારંવાર શાળામાં મોડો આવે છે. આર્ય વારંવાર શું આવે છે? શાળા મોડો. સાહેબ, આજે વાદળી પેનથી જ હું મારું ગૃહકાર્ય તપાસશું. કદાચ તેમની પાસે લાલ પેન નહીં હોય. બરાબર, એટલે વાદળી પેનથી ચકર્યું હશે. ત્રણેય શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો. પરીક્ષામાં નાપાસ પપ્પા તીખી નજરે. હું પરીક્ષામાં નાપાસ થયો તેથી મારા પપ્પાએ મારી સામે તીખી નજરે જોયું. વાક્યોમાંથી નકામા શબ્દો દૂર કરી વાક્ય ફરીથી લખો. એક કાગળ ગાઢો બરાબર, વચ્ચેથી વાળો બરાબર. તેના 2 ટુકડા કરવાના છે. બરાબર. એક કાગળ ગાઢો બરાબર, તેને વચ્ચેથી વાળો બરાબર. હવે તેના 2 ટુકડા કરવાના છે. બરાબર ને. સંવાદ વાંચો, શબ્દનો અર્થ લખો. મૂળ શબ્દ પરથી તમારું નવું વાક્ય બનાવો. પ્રશ્ન. રાવણ, વેર લેવામાં ધૈર્ય રાખવું જોઈએ, ઉતાવળ ન કરાય. ધીરજ એટલે કે ઉતાવળ. તમારું વાક્ય. ધીરજના ફળ મીઠા હોય છે. તમે શું સમજ્યા? વિચારીને લખો. રવિની ચડપચડ ખાલી જગ્યા સાંભળી ડુંગર ખુશ થયો વાતો સાંભળીને. પૂજા સ્થળે બધું ડખળ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. દોરે શબ્દનો સાચો અર્થ આપવાનો છે. કંસે કૃષ્ણના જન્મ પહેલાંથી તેને મારવા માટે ખાલી ફીકા પાડ્યા હતા. વ્યર્થ પ્રયત્નો કરવા. સબરીની ઈચ્છા રામને મળવાની હતી. તેણે વર્ષો સુધી રામને કાગડોળે રાહ જોઈ. આતુરતાથી રાહ જોઈ. કાગડોળે રાહ જોઈ એટલે આતુરતાથી રાહ જોવી. મિત્રો, એના પછી સાચી જોડણી શબ્દ શોધવાનો. સુશીલ ને સુશીલ. તો મિત્રો કઈ રીતનું આવશે એ તમારે ખાસ કરવાનું હોતું હોય છે. તો સુશીલ મિત્રો આ રીતનો આવશે. રૂઆબ અને રૂઆબ. તો રૂઆબ મિત્રો આ રીતનો આવશે. સ્વાદિષ્ટ મિત્રો કઈ રીતનું આવશે તમે જોઈ શકો છો કે સ્વાદિષ્ટ. ત્યારબાદ મિત્રો નિરીક્ષણ મિત્રો આ રીતનું આવશે. ઉલટા અર્થવાળા વિરુદ્ધ શબ્દ. અંબર એટલે ધરતી, ઠંડુ એટલે ગરમ. ત્યારબાદ મિત્રો ઉત્સાહ એટલે નિરુત્સાહ, નારાજ એટલે શું? તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે. દિવાળી વખતે દરવાજાની અંદર દીવા અંદર શું આવશે મિત્રો? અને એને બહાર રંગોળી કરી. અંદર દીવા અને બહાર શું કરી? રંગોળી કરી. નાતાલ વખતે ચર્ચના બારણે છેક મેદાનમાં ગેટ સુધી મંડપ બાંધ્યો. તો સૂરજને કાન સોંપશો તો મિત્રો આવશે તો સરસ રીતે થઈ જશે. જ્યારે જમવામાં ખીચડી હોય ત્યારે સૂરજ ધમરાઈને જમે. બજાર. નીચે આપણે વિષયોમાંથી ગમે તે એક વિષય લખો. બજાર અને મેં માણેલું પર્યટન. બરાબર. આ વિષય મિત્રો તો આ છે આજનું પેપર. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. બાજુમાં પહેલાં બેલ આઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારી નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત.